બેંકમાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેના માટે તમારે કમ્પ્લેન એટલે ફરિયાદ કરવાની છે. કોઈ ઓફિસર, કોઈ અધિકારી તમારું કામ સમયસર પતાવી નથી આપતો અથવા તમને જોઈતી પૂરતી સર્વિસ નથી મળતી, તો તમે તેના માટે તે કમ્પ્લેન અથવા ફરિયાદ તે બેંકને કરી શકો છો, મેનેજરને કરી શકો છો. મેનેજર જવાબ નથી આપતો તો ઉપરી અધિકારીને કરી શકો છો. આખી બ્રાન્ચ જ તમને જવાબ નથી આપતું તો તમે એ બેંકની વેબસાઇટ અથવા બેંકના નંબર પર ફરિયાદ કરી શકો છો. ત્યાં પણ તમારું લેવલ પ્રમાણે ફરિયાદ થાય કે એકવાર ફરિયાદ થાય ફર્સ્ટ લેવલ પર, એ ફરિયાદમાં પણ તમને રિઝોલ્યુશન નથી મળતું તો બીજી વાર ફરિયાદ થાય, બીજી વાર પણ તમને રિઝોલ્યુશન નથી મળતું તો ત્રીજી વાર પણ ત્યાં ફરિયાદ થાય. 90% લોકોને ત્યાં નિવારણ થઈ જાય છે, છતાં અમુક કેસોમાં બેંક તમને નિવારણ નથી કરતી, તમને ધક્કા ખવડાવે છે, તમે હેરાન પરેશાન થાવ છો, તો તમે આરબીઆઈના પોર્ટલ પર જઈને ફરિયાદ કરી શકો છો. કેવી રીતના ફરિયાદ કરવી તેના માટેની વધારે માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ટૂંક સમયમાં નવો વિડીયો બનાવીને મૂકી દઈશ કે કઈ રીતના ફરિયાદ કરવી. આરબીઆઈને ફરિયાદ કરશો તો આરબીઆઈ બેંકને કહીને તમારી સમસ્યાનું નિવારણ લાવશે. આવા ઘણા બધા અનુભવો મને પણ રહ્યા છે. એક બે વાર મારે નોટ ફાટી ગઈ હતી તો બેંકે ગયો, મને કે નોટ મેં બદલાવી છે, મેં સાંભળ્યું છે બેંક બદલી આપે, તો મને કે મેન બ્રાન્ચે જાઓ. મેન બ્રાન્ચે ગયો તો મને કે જે તમારી બ્રાન્ચમાં અકાઉન્ટ છે એ બ્રાન્ચે જ જાઓ, જ બદલી આપશે. ત્યાં આવ્યો તો મને કે કાલ આવો ને. ત્યાર પછી મેં ફરિયાદ નોંધી, ફરિયાદ કરી તો સામેથી મેનેજરનો ફોન આવ્યો અને મને નોટ એક્સચેન્જ કરી આપી, બદલી આપી.